चलो छोकराओ आजनु सेशन स्टार्ट करिए। पृथ्वी सर केमिस्ट्री यूट्यूब चैनल में तमारा बधानु स्वागत है। आजे आपणे छोकराओ शेनी बात करवानी हती तो कि आजे आपणे बात करवानी छे आल्डिहाइड अने कीटोननी बनावटनी। शेनी बात करशुं छोकराओ? आल्डिहाइड अने कीटोननी बनावट जे छे एनी बात करीए। तो थोड़ुंक एवुं डिटेल में काम करवुं छे आपणे। चालो भाई, बनावट। तमे बनावटनी जो बात करो ने तो बनावटनी अंदर 3 भाग आपेला छे। केटला भाग आपेला छे छोकराओ? बनावटनी अंदर 3 भाग आपेला छे। जो थोड़ुंक एवुं अहींया ध्यान राखो। हालो, पहेलो भाग कयो? हवे आ मैं बनावट शब्द वापरो ने એટલે આ 2 માર્ક્સ થી લઈને 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય અને પરિવર્તનમાં, બરોબર? 2 માર્ક્સ થી 3 માર્ક્સના પ્રશ્નો અથવા પરિવર્તનમાં। તો પેલી વસ્તુની વાત કરીએ ને તો પેલો ભાગ આ આલ્ડિહાઇડ અને કીટોન। આલ્ડિહાઇડ અને કીટોન આમની સંયુક્ત બનાવટ। આલ્ડિહાઇડ અને કીટોનની સંયુક્ત બનાવટ। बीजामां कोण आवशे छोकराओ? तो के बीजा नंबरे आवशे मात्र ने मात्र आल्डिहाइडनी बनावट। अने त्रीजा नंबरे कोण आवशे? तो के भाई त्रीजा नंबरे आवशे मात्र ने मात्र कीटोननी बनावट। એટલે ત્રણેય વસ્તુ અલગ થઈ ગઈ। પેલા અત્યારે જે હું પ્રક્રિયા સમજાવું છું એમાં શું છે ખબર છે? આલ્ડિહાઇડ બનશે, કીટોન બનશે। રેડી? અને અહીંની વાત કરીએ તો આમાં માત્ર ને માત્ર શું બનતું રહેશે? આલ્ડિહાઇડ। માત્ર ને માત્ર શું બનશે? કીટોન। તો હવે આ વસ્તુને આપણે છોકરાઓ વ્યવસ્થિત રીતે સમજાવવા જઈએ તો પેલું આપણે કામ શું કરવાનું છે? તો કે ભાઈ પેલું આપણે કામ કરવાનું છે આલ્ડિહાઇડ અને કીટોનની સંયુક્ત બનાવટ। શું આવશે? સંયુક્ત બનાવટ। હવે હું તમને અહીંયા જેટલી પણ પ્રક્રિયાઓ શીખવાડીશ ને છોકરાઓ, એટલી પ્રક્રિયાઓને ખાસ કરીને પહેલા તો સાંભળજો। રેડી? ચલો, પહેલા નંબરે આપણે શું કરશું? તો કે ભાઈ આલ્કોહોલમાંથી। પહેલા નંબરે શું આવશે છોકરાઓ? આલ્કોહોલમાંથી। મારે આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ બનાવવો છે, કીટોન બનાવવો છે। તો એમાં 2 પ્રકારની પ્રક્રિયા આવશે। જો પહેલા નંબરની પ્રક્રિયા છે એને ઓક્સિડેશન પ્રક્રિયા બોલવામાં આવશે। શું બોલવામાં આવશે? ઓક્સિડેશન। અને બીજા નંબરે આવશે ને વિહાઇડ્રોજનીકરણ। એ ઓક્સિજનનો ભાગ જ છે પણ અલગ। હવે હું તમને આ બધી પ્રક્રિયાઓ જે છે એને એમસીક્યુની રીતે, પરિવર્તનની રીતે અને બનાવટની રીતે પૂછાય તો કેવી રીતે સમજાવી શકાય એ કહું છું। રેડી? ચલો, પહેલા હું એમસીક્યુની વાત કરું। ચાલો, પહેલું આપણે કામ શું કરીએ છોકરાઓ? એમસીક્યુનું। કઈ રીતે? તો કે મારે ઓક્સિડેશન તો કરવું છે, તો ઓક્સિડેશનમાં શું યાદ રાખશું? તો કે ભાઈ 2 વસ્તુ યાદ રાખશું। એક આવશે નિર્બળ ઓક્સિડેશન કરતા, બરાબર? આ 7મા ચેપ્ટરમાં આપણે ભણી જ ગયા છીએ છોકરાઓ, એ જ પ્રક્રિયા છે નિર્બળ ઓક્સિડેશન કરતા। તો નિર્બળ ઓક્સિડેશન કરતામાં છે ને આપણી આગળ એક મસ્તીનો ભાઈબંધ છે જેને આપણે પીસીસી બોલતા। શું બોલતા આપણે? પીસીસી। પીસીસીનો મતલબ શું થાય? તો આનો મતલબ થાય પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ। શું બોલાય? ક્લોરોક્રોમેટ। તો ભાઈબંધ યાદ રાખજો, આનું બંધારણ ક્યારેક પૂછી નાખે છે। આવડે એવું છે ને બંધારણનું? હા પાડો, લખવાનું મારે હોય। વેરી ગુડ। જો આવી રીતે પિરિડિન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય એમાં તમે HCl નાખી દો એટલે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવી જાય અને આની સાથે આયોનિક બંધથી કોણ જોડાઈ જાય? ક્લોરીન। પિરિડિનિયમ ક્લોરો। શું બનાવ્યું મેં? પિરિડિનિયમ ક્લોરો। CrO3 ક્રોમેટ। CrO3 કોણ? તો કે ક્રોમેટ। તો હવે આ એમસીક્યુમાં મેં કીધું કે નિર્બળ ઓક્સિડેશન કરતા
પરિવર્તનમાં પૂછાય તો પરિવર્તનમાં હું શું ધ્યાનમાં રાખીશ? તો કે પરિવર્તનમાં હું આવું ધ્યાન રાખીશ કે જો મને પ્રાથમિક આલ્કોહોલ આપેલો હોય અને માથે હળવે કરીને આ લોકોએ પીસીસી લખી નાખ્યો હોય ભાઈબંધ, તો એમાંથી આલ્ડીહાઇડ બની જાય. શું બની જાય છોકરાઓ? આમાંથી આલ્ડીહાઇડ બની જાય. જો આવી રીતે પ્રાથમિક આલ્કોહોલ પીસીસીની હાજરીમાં શું આપે દર વખતે? તો કે ભાઈ દર વખતે જે છે એ આપણને આલ્ડીહાઇડ જ આપશે. હવે થોડુંક એવું આના કરતાં આગળ વધીએ. જો હવે હું એમસીક્યુમાં કોની વાત કરું છું? કીટોન માટે. તો અહીંયા કયો હું શબ્દ વાપરવાનો છું? પ્રબળ ઓક્સિડેશન કરતા. અહીંયા હું કયો શબ્દ વાપરું છું? પ્રબળ ઓક્સિડેશન કરતા. કોણ છે ભાઈ પ્રબળ ઓક્સિડેશન કરતા? CrO3 K2Cr2O7 KMnO4. જો આવી રીતે રેડી? CrO3 K2Cr2O7 KMnO4 આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પણ હાલ પૂરતું આપણે ક્રોમિક ઓક્સાઇડ ઉપર ધ્યાન રાખશું. કોની ઉપર ધ્યાન રાખશું? ક્રોમિક ઓક્સાઇડ કહેવાય. તમને જે સારું લાગે નામ લખાયો. હું અત્યારે લખું છું ક્રોમિક ઓક્સાઇડ. ચાલો એ આવી રીતે. હવે આને આધારે શું થશે છોકરાઓ? આને આધારે શું થશે? તો કે જ્યારે હવે તમને પરિવર્તનની વાત છે, દ્વિતીયક આલ્કોહોલ આપેલું હોય તો તમે એમાંથી કીટોન બનાવશો. શું બનાવશો? જ્યારે આપણને દ્વિતીયક આલ્કોહોલ આપેલું હોય ત્યારે આપણે કીટોન બનાવશું. શું બનાવશું? કીટોન. તો એક આટલી વસ્તુ ઉપર પહેલા ઉડતી નજર નાખો. હું બેયના એક ઉદાહરણ સમજાવું છું. રેડી? ચાલો ભાઈ જો. તો હવે આપણે આ ઓક્સિડેશન પ્રક્રિયાઓને ડિટેલમાં થોડુંક સમજીએ. કેમ કે આપણે વાત તો કરી દીધી ને છોકરાઓ કે શેમાંથી શું બને છે. હવે જો અહીંયા હું થોડુંક એવું સેપરેશન પાડી દઉં છું. અહીંયા જો હાલો છોકરાઓ, CH3 CH2OH આવી રીતે. અને અહીંયા જુઓ છોકરાઓ, જો બે ઉદાહરણ જ આપણે શીખવા છે. CH2OH આમ. અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો જો આવી રીતે CH3CH3OH આવી રીતે. અને એક ઉદાહરણ આપણે સમજાવવું છે આવી રીતે. જો કે ભાઈ CHOH CH3 આમ. હવે શું થયું છોકરાઓ? તો કે હવે આની જો આપણે વાત કરીએ તો આ ભાઈબંધની મારે પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની? તો કે ભાઈ પીસીસીની હાજરીમાં થાય. કેમ મેં અહીંયા જોયા કરવા વગર પીસીસી લખી નાખ્યું? તો કે ના ભાઈ ના, જોયા કરવા વગર નહીં, જોઈ વિચારીને પછી જ લખ્યું છે. અહીંયા હું શું લખીશ? CrO3. અહીંયા જુઓ છોકરાઓ, અહીંની વાત કરીએ તો અહીંયા હું શું લખવાનો છું? પીસીસી. પણ આ બાજુએ હવે હું શું લખવાનો છું છોકરાઓ? CrO3. અમથે અમથું કાંઈ નથી, બધું જાણી વિચારીને જ છે. કેમ? તો કે ભાઈ આ જો ભાઈ અહીંયા જો. રેડી? એ જ રીતે અહીંયા જુઓ છોકરાઓ, આની વાત કરીએ તો CHOH, આની વાત કરીએ તો CHOH. આ શું દર્શાવે છે? તો કે ભાઈ આ દર્શાવે છે કે આ. તો હવે આપણે પીસીસીનો કઈ રીતે ઉપયોગ કરશું છોકરાઓ અને CrO3 નો ઉપયોગ કેમ કરશું એની વાત કરવાની હતી. તો આપણે અહીંયા એવું સમજ્યા કે પ્રાથમિક આલ્કોહોલ હોય, જો આને આધારે મને ખબર પડશે કે આ પ્રાથમિક આલ્કોહોલ છે. કઈ રીતે ખબર પડશે ભાઈ મને પ્રાથમિક આલ્કોહોલ છે? તો કે ભાઈ જે OH વાળો કાર્બન છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. તો એ પીસીસીની હાજરીમાં શું કરવાનો છે? તો કે પીસીસીની હાજરીમાં એનું ઓક્સિડેશન થશે. અહીંની જો આપણે વાત કરીએ તો આ પ્રાથમિક આલ્કોહોલ છે, તો એ પીસીસીની હાજરીમાં શું થશે? તો કે ભાઈ પીસીસીની હાજરીમાં એનું ઓક્સિડેશન થશે. અને નિપજ કઈ મળવાની છે?
તો કે હવે આનું રૂપાંતરણ આલ્ડીહાઇડમાં થશે. આનું રૂપાંતરણ શેમાં થાય છોકરાઓ? આલ્ડીહાઇડમાં થાય. અને આ જ બંધારણની હું વાત કરું છોકરાઓ, તો આનું રૂપાંતરણ જે છે એ શેમાં થાય? તો કે આનું રૂપાંતરણ આલ્ડીહાઇડમાં થાય. જો આવી રીતના. હવે આની બદલે જો દ્વિતીયક આલ્કોહોલ આપેલો હોય, આની બદલે જો દ્વિતીયક આલ્કોહોલ આપેલો હોય, તો હવે આપણને પહેલા તો ખબર કેમ પડશે કે આ દ્વિતીયક આલ્કોહોલ છે? તો કે OH વાળો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય. OH વાળો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય. આ OH વાળો કાર્બન બીજા બે સાથે, તો એને દ્વિતીયક કહેવાય. તો દ્વિતીયકના કારણે કઈ નિપજ મળશે? તો કે ભાઈ દ્વિતીયકના કારણે કીટોન બનશે. જો એટલે આનું રૂપાંતરણ શેમાં થઈ ગયું છોકરાઓ? COOCH3 માં. આ ભાઈબંધનું રૂપાંતરણ શેમાં થઈ ગયું છોકરાઓ? તો કે ભાઈ આ બધાનું રૂપાંતરણ થઈ ગયું COOCH3 માં, એટલે કે કીટોનમાં. તો હવે આના આપણે નામ લખવાના થાય. હવે આના નામ લખવાના થાય તો નામ કઈ રીતે લખી શકાય? તો જો હું આની વાત કરું છોકરાઓ, તો આને ઇથેનોલ કહેવાય. અને આજે બન્યું એને ઇથેનાલ કહેવાય. શું કહેવાય? ઇથેનાલ. આની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આને દર્શાવવામાં આવશે બેન્ઝાઇલ આલ્કોહોલ. આની જો આપણે વાત કરીએ તો આને બોલવામાં આવશે બેન્ઝાઇલ આલ્કોહોલ. અને આ જે નિપજ મળી છે એને બોલવામાં આવશે બેન્ઝાલ્ડીહાઇડ. જો આવી રીતના બેન્ઝાલ્ડીહાઇડ. આ બાજુની જો આપણે ચર્ચા કરીએ છોકરાઓ, તો આને બોલવામાં આવશે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આને શું બોલવામાં આવશે? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. અને આ આપણો ભાઈબંધ કોણ છોકરાઓ? એસિટોન. શું કહેવાય છોકરાઓ? એસિટોન. દર વખતે આપણે આને યાદ કરશો નખને ગાભા મારવા માટે. જો હવે આની વાત કરીએ. આ આપણો ભાઈબંધ કોણ? તો કે આને બોલવામાં આવશે ફિનાઇલ ઇથેનોલ. બરાબર? ફિનાઇલ ઇથેનોલ તરીકે દર્શાવી શકાય. અને અહીંયા જે નિપજ મળી છે, આ નિપજ કોણ? તો કે નિપજને બોલવામાં આવશે એસિટોફિનોન. અને એસિટોફિનોન તરીકે દર્શાવી શકાય. તો અત્યારે આપણે જે બનાવટ સ્ટાર્ટ કરી છે છોકરાઓ, એ કઈ બનાવટ છે? તો કે આપણે જે બનાવટને સ્ટાર્ટ કરેલી છે એને આપણે શું નામ આપ્યું હતું? તો કે ભાઈ આલ્કોહોલના ઓક્સિડેશનમાંથી. હવે આની નાની બીજી પ્રક્રિયા, જો આની નાની બીજી પ્રક્રિયા, એને આપણે શું નામ આપવાનું છે? તો કે ભાઈ એને આપણે નામ આપવાનું છે આલ્કોહોલના વિહાઇડ્રોજીનીકરણ દ્વારા. વિહાઇડ્રોજીનીકરણ દ્વારા. તો આ વિહાઇડ્રોજીનીકરણ એટલે શું થયું? તો કે અંગ્રેજીમાં એને બોલશું ડીહાઇડ્રોજીનેશન. ડીહાઇડ્રોજીનેશન. અને બીજા નંબરની વાત કરીએ તો અહીંયા આપણે શીખડાવેલું છે કોપર ઉદ્દીપકની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને જે પ્રક્રિયા કરો ને એ. બરાબર? હવે મારે અહીંયા કોપર ના લેવું હોય તો ચાલે, કઈ વાંધો નહીં. તો અહીંયા આવશે સિલ્વર 573 કેલ્વિન તાપમાને. ક્યારે? સિલ્વર 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવાથી. જો આવી રીતના. તો હવે અહીંયા પણ નિયમ તો એક જ આવશે. અહીંયા પણ નિયમ તો એક જ આવશે. કયો નિયમ? તો કે જો તમે પ્રાથમિક આલ્કોહોલ લેશો તો એનું રૂપાંતરણ શેમાં થશે? આલ્ડીહાઇડમાં. સેમ ટુ સેમ આપણે જે કન્ટિન્યુ રાખ્યું છે તો કન્ટિન્યુ જ રહેશે. જો પ્રાથમિક આલ્કોહોલમાંથી RCHO આપણે પ્રક્રિયા કન્ટિન્યુ રાખી. જો મેં ટી શર્ટ એનું ઈ જ પહેર્યું છે ધોયા વગરનું. તો અહીંયા જુઓ છોકરાઓ, દ્વિતીયક આલ્કોહોલ લેવામાં આવે તો એમાં બનશે છોકરાઓ કીટોન. આમાં શું બનશે? કીટોન. હવે આપણને કઈ રીતે ખબર પડશે?
તો કે અહીંયા પણ બે સરસ મજાના ઉદાહરણ લઈ લેવાય. બે સરસ મજાના ઉદાહરણ લઈ લેવાય. CH3 CH2OH. જો આવી રીતના હમણાં હતા એ જ ઉદાહરણની આપણે ચર્ચા કરીએ છીએ છોકરાઓ. હમણાં જે આપણે ઉદાહરણની વાત કરી હતી, જો એ જ ઉદાહરણ એ જ નિપજ, ખાલી પીસીસીની બદલે હવે કોણ આવશે? કોપર 573 કેલ્વિન તાપમાન. જો અહીંયા જરાક યાદ કરો, અહીંયા મેં કયું ઉદાહરણ લખ્યું હતું? તો કે જો ભાઈ અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે આ ઉદાહરણ લખ્યું હતું. જોવો જોઈએ બરોબર છે? તો કે હા બરોબર છે. બરોબર લખ્યું છે? તો કે હા બરોબર લખ્યું છે. અહીંયા જુઓ, ચાલો એ આવી રીતે નીચેના ભાગે CH3, અહીંયા OH, આમ બરોબર. હવે તો કે ભાઈ હવે આપણે આમની પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની છે? કોપર 573 કેલ્વિન તાપમાન. તમે એકની એક વાત 3-4 વાર કરો ને, એકની એક વાત 3-4 વાર એટલે આવડી જાય. કોપર 573 કેલ્વિન તાપમાને. અહીંયા શું આવશે? કોપર 573 કેલ્વિન તાપમાને. અહીંયા શું આવશે? કોપર 573 કેલ્વિન તાપમાને. આવી રીતના રેડી આવડી જશે. હવે અહીંયા આપણે શેની વાત કરી છોકરાઓ? તો કે અહીંથી હાઇડ્રોજનને ઉડાડવાની વાત છે. હાઇડ્રોજનને કઈ રીતે ઉડાડશું? જો સાંભળજો, એક હાઇડ્રોજન અહીંથી, એક હાઇડ્રોજન અહીંથી, શું છૂટું પડ્યું છોકરાઓ? -H2. રેડી? જો જોઈ શું છૂટું પડ્યું છોકરાઓ? અહીંયા -H2. હવે તમે H2 ને કાઢી મૂકો. હાલો H2 ને કાઢી મૂકો. શું વધે છે? હું તમે H2 કાઢીને લખાવું તો શું વધશે? CH3 CHO બની ગયો આલ્ડીહાઇડ. આમાં જો બીજું ઉદાહરણ જો, એના જેવું જેવું એકદમ સરળ. શું કરું છું સાંભળજો, એક હાઇડ્રોજન અહીંથી, એક હાઇડ્રોજન અહીંથી, શું છૂટું પડ્યું છોકરાઓ? H2. તો આ બે હાઇડ્રોજન વગરનું જોવો, બે હાઇડ્રોજન વગરનું જોવો, શું બન્યું? તો કે જો તમે બે હાઇડ્રોજન વગરનું જોશો તો શું આવી જશે? CHO. રેડી? બની ગયું. હવે આ બાજુ આવતા રહ્યો, સેમ ટુ સેમ મેથડ છે. હાઇડ્રોજન હાઇડ્રોજન મેં વચ્ચેથી હાઇડ્રોજનને દૂર કરી નાખ્યો. જો H2 દૂર થઈ ગયો. શું વધે છે? બોલો શું વધે છે? તો કે ભાઈ મને તો અહીંયા CH3CO CH3 દેખાય છે. એસિટોન. રેડી? જો આ ડબલ બંધથી લખો તો પણ ચાલે, લખીએ કઈ ને. અને અહીંયા જુઓ છોકરાઓ, એક હાઇડ્રોજન અહીંથી, એક હાઇડ્રોજન અહીંથી, -H2 આવી રીતે. હવે શું દેખાય છે ભાઈ? તો કે ભાઈ બે હાઇડ્રોજનને દૂર કર્યા પછી આવું દેખાય છે. C ડબલ બંધ O CH3. બરાબર? C ડબલ બંધ O CH3. આવી રીતે. હવે આપણે નામ લખીએ. આ ભાઈબંધનું નામ બોલો. આ ઇથેનોલ. જો એ જ નામ છે. થોડીક વાર પહેલા જે લખ્યું હતું નહીં, સેમ ટુ સેમ ઇથેનોલ. અને અહીંયા શું આવી ગયું? ઇથેનોલ. શું આવી ગયું? ઇથેનોલ. જો ધ્યાન રાખતું રહેવાનું. અહીંયા શું આવી ગયું છોકરાઓ? બેન્ઝાઇલ આલ્કોહોલ. શું કહેવાય આને? બેન્ઝાઇલ આલ્કોહોલ. આવી રીતે. અહીંયા શું બની ગયું છોકરાઓ? અહીંયા બેન્ઝાલ્ડીહાઇડ. અહીંયા શું આવી ગયું છોકરાઓ? બેન્ઝાલ્ડીહાઇડ. આવી રીતે. આ કોણ છે ભૈયા? આને બોલવામાં આવે છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. છોકરાઓ આને શું બોલવામાં આવે છે? આને બોલવામાં આવે છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આમ. અને આમાં શું નિપજ મળી છોકરાઓ? એસિટોન. જો થોડીક વાર પહેલા જ કીધું આપણે, નખને ગાભા મારવા માટે. બરાબર? એસિટોન. આવી રીતે. આ નીચેવાળો ભાઈબંધ કોણ છોકરાઓ? નીચેવાળો ભાઈબંધ. આની જો આપણે વાત કરીએ તો આને હમણાં નામ આપ્યું હતું ફિનાઇલ ઇથેનોલ. ફિનાઇલ ઇથેનોલ નામ આપેલું છે. અહીંયા શું નામ આપ્યું છોકરાઓ?
એસિટોફિનોન. અહીંયા શું નામ આપ્યું છે? એસિટોફિનોન. અને એસિટોફિનોન તરીકે ઓળખાવી શકાય. તો હવે હું આગલું બોર્ડ કરું છું અને આ બોર્ડ જો. બેયમાં ઉદાહરણના જવાબ બધા જ કેવા આવ્યા? સરખે સરખા. રેડી? અહીંયા જે હતું ઇથેનોલ, ઇથેનાલ, બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાલ્ડિહાઇડ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, એસિટોન, ફિનાઇલ ઇથેનોલ, એસિટોફિનોન. તો આ બોર્ડમાં જો તો કે ભાઈ ઇથેનોલ, ઇથેનાલ, બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાલ્ડિહાઇડ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, એસિટોન, ફિનાઇલ ઇથેનોલ, એસિટોફિનોન. માત્ર ને માત્ર ફેર શું પડ્યો? આની અંદર માત્ર ને માત્ર ફેર શું પડ્યો? આપણે ઉદ્દીપક બદલી નાખ્યો. આપણે શું કર્યું છોકરાઓ? તો કે ભાઈ ઉદ્દીપક બદલી નાખ્યો. જો અહીંયા પહેલા ઉદ્દીપક કયો હતો? તો CrO3. જો આની પહેલાના બોર્ડમાં શું આવતું હતું છોકરાઓ? CrO3. એની બદલે અહીંયા આપણે શું લઈ લીધું છોકરાઓ? કોપર 573 કેલ્વિન. રેડી? જો તો કુલના દીપક, અહીંયા ઉદ્દીપક બદલાઈ ગયો. તો કુલનો દીપક શું? તો કે ના હું તો કુળનું ટ્યુબલાઇટ છું. બરાબર? જો મેં અહીંયા વખાણ કર્યા. કુળ દીપક જે છે એ થોડોક જ પ્રકાશ આપે, ટ્યુબલાઇટ ઝાઝો પ્રકાશ આપે. તો આજથી તું કુળનો ટ્યુબલાઇટ છું. તો હવે અહીંયા આપણે પ્રક્રિયાઓ જે છે એમાં બીજો ભાગને બોલાવી આવીએ. કયો બીજો ભાગ આવશે છોકરાઓ ખબર છે? તો કે આલ્કોહોલમાંથી હવે આપણે શીખવાડી દીધું. આપણે મિક્સ વાળી પ્રક્રિયાઓ શીખીએ છીએ. હવે અહીંયા બંનેમાંથી આવે ને એ આવશે હાઇડ્રોકાર્બન. બંનેમાંથી આવશે ને શું કહેવાય? હાઇડ્રોકાર્બનમાંથી. એમાં પાછા છે ને બે પ્રકાર આવશે. હાઇડ્રોકાર્બનના કેટલા પ્રકાર આવશે? બે પ્રકાર આવશે. કયા કયા બે પ્રકાર આવશે છોકરાઓ? તો કે ભાઈ પહેલા નંબરે આવવાનું છે આલ્કીનમાંથી. જો ભાઈ પહેલા નંબરે કોણ આવવાનું છે છોકરાઓ? તો કે ભાઈ પહેલા નંબરે આવશે આલ્કીનમાંથી. એટલે એ તરીકે આપણે શું શીખવાનું છે? આલ્કીનમાંથી બંનેની બનાવટ. આ MCQ માટે બહુ જ અગત્યની વસ્તુ છે. થિયરી માટે પણ બહુ જ અગત્યની વસ્તુ છે. આને 11મા ધોરણમાં આપણે ઓળખતા હતા ઓઝોનોલિસિસ પ્રક્રિયા. અને શેના તરીકે ઓળખતા હતા આપણે? ઓઝોનોલિસિસ પ્રક્રિયા તરીકે ઓળખતા હતા. તો પહેલા હું તમને ઓઝોનોલિસિસ પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ સમજાવું. શું સમજાવું છોકરાઓ? ક્રિયાવિધિ. અને ત્યાર પછી આના ઘણા બધા આપણે ઉદાહરણ સોલ્વ કરીએ. તો અહીંયા થોડુંક એવું ધ્યાન રાખો. પ્રક્રિયા એકદમ સરળ છે. જો R C ડબલ બંધ C. અહીંયા છોકરાઓ ખાસ યાદ રાખજો, હું હાઇડ્રોજન લખું છું. અહીંયા મેં શું લખ્યું? હાઇડ્રોજન. R અહીંયા લખું છું હું R1. R1 એટલે કાર્બન. R1 નો મતલબ શું થાય? કાર્બન. આ હાઇડ્રોજન છે, આ કાર્બન છે. તો હવે આના કારણે શું થશે? આના કારણે શું થશે? જો તો આવી રીતે અહીંયા ઓઝોન, ઝિંક અને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. કોની સાથે ભાઈબંધ? ઓઝોન, ઝિંક અને પાણી સાથેની પ્રક્રિયા. પહેલું કામ કરવાનું છે, એક ઓક્સિજનને ઉપાડીને અહીંયા મૂકી દેવાનો છે. એક ઓક્સિજનને ઉપાડીને અહીંયા મૂકી દેવાનો છે. શું છૂટું પડ્યું? બોલો. H2O2. શું છૂટું પડ્યું છોકરાઓ? H2O2. હવે અહીંથી આના બે કટકા કરો. અહીંથી શું કરો છોકરાઓ? આ બેના કટકા કરી નાખો. કટકા કરશો એટલે શું વધશે? તો કહેજો ભાઈ કટકા કરશું એટલે આવું વધશે. R C ડબલ બંધ અને H. અને અહીંયા શું આવશે છોકરાઓ? ડબલ બંધ C R1. આવી રીતે શું આવશે છોકરાઓ? જો આવી રીતના મેં શું કર્યું? વચ્ચેથી આના બે કટકા કરી નાખ્યા. દેખાણા? હવે આપણી પાસે કેટલા ઓક્સિજન વધ્યા હતા? આ 3 હતા, એક મેં મોકલી દીધો. કેટલા વધ્યા? 2. તો એમાંથી એક ઓક્સિજનને ક્યાં મૂકી દેવાનો? અહીંયા. એક ઓક્સિજનને ક્યાં મૂકી દેવાનો? અહીંયા. તો પ્રક્રિયામાં શું ખબર પડી? તો કે લેવામાં શું આવે છોકરાઓ? આલ્કીન.
લેવામાં શું આવે? આલ્કીન. જો તમે કાર્બનની સાથે હાઇડ્રોજન જોડ્યો હશે ને, હાઇડ્રોજન, તો અહીંયા નિપજ મળશે મને આલ્ડીહાઇડ. નિપજ કઈ મળશે છોકરાઓ? આલ્ડીહાઇડ. પણ જો અહીંયા મેં કાર્બન મૂકેલો હશે ને, કાર્બન, તો મને નિપજ કઈ મળવાની છે છોકરાઓ? કીટોન. તો મને નિપજ કઈ મળશે? કીટોન. તો કીટોન નિપજ મળશે. તો હવે આ વસ્તુ તમારે સમજવાની છે. હોશિયાર છોકરા હોય ને, હોશિયાર છોકરા ભણી ગણીને જે પોપટ બની જતા હોય, એ આ પ્રક્રિયક જોઈને નિપજનું અનુમાન લગાડી દે કે આમાં આ જ બનશે. બરોબર છે? જોઈએ તમારામાંથી કેટલા પોપટ છે. જો આવી રીતે હું અહીંયા અલગ અલગ પ્રકારના ઉદાહરણ જે છે એની ચર્ચા કરવાનો છું. તમારે મને આના જવાબ કહેવાના છે. મેં કીધું એમ હોશિયાર છોકરા હોય તો શું કરી નાખે કે ભાઈ પ્રક્રિયક જોઈને જ નક્કી કરી નાખે કે અહીંથી બે ફાડા કરવાના છે. ફાડા કર્યા પછી હાઇડ્રોજન હોય તો આલ્ડીહાઇડ મળે, કાર્બન હોય તો કીટોન મળે. બરાબર? તમે જોવો જોઈ તમે કેવા છો મોબાઈલવાળા છોકરાઓ, તમને કહું છું, તમે જોવો જોઈએ તમે કેવા છો. તો અહીંયા શું આવશે? તો કે અહીંયા આવશે ઓઝોન, ઝિંક અને H2O. અહીંયા શું આવશે છોકરાઓ? ઓઝોન, ઝિંક અને H2O. રેડી? ચલો આવી રીતે. હવે હેવન શું કરવાનું છે? તો કે પેલું કામ તો આ એક ઓક્સિજન કોને આપી દેવાનો? પાણીને. એક ઓક્સિજન જેવો તમે પાણીને આપો, કોઈને કીધા વગર, કોઈની રાહ જોયા વગર H2O2 ના બુડબુડિયા બોલવા માંડે. શું થવા માંડે? H2O2 ના બુડબુડિયા બોલવા માંડે. હવે અહીંથી અને અહીંથી બે ફાટા પડે. શું પડે છોકરાઓ? અહીંથી અને અહીંથી બે ફાટા પડે. હવે આપણે શીખવાડ્યું છે ફાટા પડે તો કેમ લખાય? સાંભળો, CH3 C ડબલ બંધ હાઇડ્રોજન, ડબલ બંધ CH3 હાઇડ્રોજન. જો શું કર્યું? આ બેને આઘા આઘા મૂકી દીધા. બરાબર છે? આવી રીતે. હવે આપણી પાસે બે ઓક્સિજન અહીંયા પડ્યા હતા. જો બે ઓક્સિજનને અહીંયા મૂકી દઉં, એક અહીંયા, એક અહીંયા. શું બન્યું? આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ. આના ફાટા પડ્યા હતા તો અહીંયા શું વધ્યું હતું? તો કે ભાઈ અહીંયા ફાટા પડ્યા હતા તો અહીંયા આવું વધ્યું હતું. જો આવી રીતની. કેવું વધ્યું હતું છોકરાઓ? આવી રીતે. જો અહીંયા CH3, CH3. હવે બે ઓક્સિજન વધ્યા હતા એટલે હું બે જગ્યાએ શું મૂકી દઉં? એક એક ઓક્સિજન. તો બે જગ્યાએ કાર્બન હતા તો બે કીટોન મળ્યા. બે જગ્યાએ હાઇડ્રોજન હતા તો બે જગ્યાએ શું મળ્યું છોકરાઓ આપણને? આલ્ડીહાઇડ. ચલો ભાઈ નામ લખીએ. બોલો આનું નામ શું થશે? બ્યુટેન 2-इन. જો બ્યુટેન 2-इन લેવામાં આવે તો બે નિપજ કોની મળશે છોકરાઓ? ઇથેનોલ. કોની નિપજ મળશે? ઇથેનોલ. જો ઇથેનોલના બે અણુ મળ્યા. અને આ ભાઈબંધ કોણ થયું બોલો જોઈ? 2,3 ડાયમિથાઇલ. 2,3 ડાયમિથાઇલ. બ્યુટેન 2-इन. બ્યુટેન 2-इन. આવી રીતે જો. તો હવે શું થયું? તો હવે બે નિપજ મને કોની મળી? બે નિપજ આપણને મળે છે એસિટોન. કોની નિપજ મળે છે? એસિટોન. રેડી? ચાલો આવી રીતે. કેવી રીતે? આવી રીતે. ચાલો હવે એક ઉદાહરણ આપણે જે છે એ આવું પણ લઈએ. એક ઉદાહરણ છોકરાઓ આવું પણ લઈએ. રેડી? બહુ જાજી વાર આવું નહીં કરવાનું, નકર પછી શક્તિ કપૂર હોય એવું લાગે. જો આવી રીતે. કેવી રીતે? આવી રીતે. અહીંયા આવશે હાઇડ્રોજન, અહીંયા આવશે છોકરાઓ CH3, CH3. તો એક બાજુએ હાઇડ્રોજન, એક બાજુએ CH3. મેં કીધું એમ હોશિયાર છોકરા હોય, ભણી ગણીને પોપટ થઈ ગયા હોય, એ એક જ ઘાએ આનો જવાબ લખી નાખે. ઓઝોન, ઝિંક અને H2O.
શું કરવાનું છે આની અંદર? તો કે ભાઈ આની અંદર એક ઓક્સિજનને અહીંયા મૂકી દેવાનો છે. સાંભળો, એક ઓક્સિજનને બાજુમાં શું બની ગયું? -H2O2. આના કીધું એમ બુલબુલિયા બોલવા મળશે, વચ્ચેથી બે ફાંટા પડી જશે. રેડી? જો આવી રીતે તરત જ બે ફાંટા પડી જાય. એક જગ્યાએ શું આવી ગયું? CH3 C ડબલ બંધ અને હાઇડ્રોજન. બીજી બાજુએ શું આવી ગયું છોકરાઓ? તો કે ભાઈ બીજી બાજુએ આવી ગયું CH3 CH3. હવે અહીંયા કેટલા ઓક્સિજન વધ્યા હતા? બે. એક ઓક્સિજન આને, એક ઓક્સિજન આને. હવે આનું નામ લખવું હોય તો આવડશે? હા પાડો. શું નામ થાય આનું? અહીંથી નંબર અપાય. 2 મિથાઇલ બ્યુટેન ટુઇન. બરાબર, નામ તો આવડશે ને? ડાયરેક્ટ લખી નાખું તો હા પેડી, બધાએ હા પેડી. હવે અહીંયા જુઓ છોકરાઓ, હાઇડ્રોજન હતો એટલે એટલામાંથી શું બન્યું છોકરાઓ? તો કે ભાઈ ઇથેનોલ એટલે કે આલ્ડીહાઇડ. જો અને અહીંયા CH3 લખેલું હતું એટલે એમાંથી શું બન્યો? એસિટોન એટલે કે કીટોન, એટલે કે કીટોન. તો આ સહેલા ઉદાહરણ મેં લખાવ્યા. આ સહેલા ઉદાહરણ જે છે એ મેં લખાવ્યા. રેડી? તો આને એક વખત પુશ કરીને પહેલાં લખી લેવાના. હવે ભી પડે એવા ઉદાહરણ લખાવું છોકરાઓ. કેવા લખાવું? ભી પડે એવા ઉદાહરણ. રેડી? ચાલો જ્યારે હું 1 મિનિટ આગો જતો રહીશ, તમે પછી એને પુશ કરજો અને સોલ્વ કરજો. જો આવી રીતના. કેવી રીતના? આવી રીતના. ચાલો, ઓઝોન, ઝિંક અને H2O. ભણવા આવો છો તો રફ પેજ સાથે લઈને આવવાનું. ભણવા આવો છો તો શું કરવાનું? રફ પેજ સાથે લઈને આવવાનું. હા, એમ હાથ ઉલારતા નહીં આવી જવાનું. આપણે અહીંયા કામ કરવા આવી છીએ, ભણવા આવી છીએ. તો આટલી વસ્તુ જે છે એને જોવો. જો છોકરાઓ જોવો, આવા પ્રશ્ન સોલ્વ કરવા માટે આપણી પાસે અર્જુનની આંખ જોઈ. શું જોઈ? અર્જુનની આંખ જોઈ. જો અર્જુનની આંખ હોય તો તમને અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન દેખાઈ જાય. અહીંયા હાઇડ્રોજન અને અહીંયા કાર્બન દેખાઈ જાય. હવે શું કરશું? એક ઓક્સિજનને આમાં મોકલી દેશું. શું બની ગયું? H2O2. અહીંયા શું બની ગયું? H2O2. હું એટલા માટે જ તમને કહું છું કે લખવાનું રાખો છોકરાઓ, તો બધું આવડશે. જો અહીંથી આપણે બંધ જે છે એને તોડી મૂકશું એટલે આના ફાટા કેવા પડશે? જો આવા. છોકરાઓ આના ફાટા કેવા પડશે? આવા. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. રેડી? પછી ઓલા સમુરાઈ આવે ને, સમુરાઈ જોયે છે ને? સમુરાઈ એ શું કરે? આમ સફરજન રાખે, પછી આમ કરે ખાલી, તો સફરજનના કટકા થઈ જાય. જોયું છે ને? વિડીયો જોયા સમુરાઈ વાળા? આપણે એવું જ કર્યું. જો આ બંધારણ રાખ્યું મેં, પછી હું સમુરાઈ બની ગયો. મેં શું કર્યું? માર્કરને આમ કર્યું. જો બે કટકા થઈ ગયા, દેખાણા? તો આવા કટકા કરતા તમને આવડી જવું જોઈએ. હવે અહીંયા અને અહીંયા બે જગ્યાએ એક ઓક્સિજન મૂકી દેવાનો છે. શું કરવાનું છે? એક ઓક્સિજન મૂકી દેવાનો. હવે નામ લખી લેવાય. રેડી? હવે નામ લખી લેવાય. અહીંયા જો, અહીંયા પણ આપણે શું કરવાનું છોકરાઓ? સમુરાઈ બની જવાનું. સમુરાઈ બનીને શું કરશું આપણે? ખાલી માર્કરને આમ કરશું કે નહીં? ઘડીક જોતા ને આંખું બંધ કરી દો. જો ઘડીક જોતા નહીં શું થાય છે. સમુરાઈ અહીંયા જે છે એ કટકા કરે છે. એ વિડીયોમાં એટલું પુશ થઈ ગયું હોય એટલે અત્યારે તમારે શું કરવાનું? વિડીયોમાં એટલી વસ્તુને પુશ રાખવાનું. હાલ આંખું કરો. જો થઈ ગયું? આવી રીતે જો બે કટકા કરી નાખ્યા. એકની સાથે ઓક્સિજન,
બીજાની સાથે ઓક્સિજન. તો આમાંથી આવું બને, આમાંથી આવું બને. રેડી? તો હવે આવું નિપજના નામ લખશું. બોલો, આ ભાઈબંધનું નામ શું હતું? તો કે ભાઈ ચકેડું હતું એટલે શું બોલાય? સાયક્લો. પેન્ટેન 1 ઇન. સાયક્લો પેન્ટેન 1 ઇન. આવી રીતે. હવે આ જો બે જગ્યાએ આલ્ડીહાઇડ બની ગયું છે છોકરાઓ, બે જગ્યાએ શું બની ગયું છે? આલ્ડીહાઇડ. કેટલા કાર્બન છે આલ્ડીહાઇડમાં? 5. કેટલા છે? 5. તો અહીંયા આવશે છોકરાઓ પેન્ટેન 1,5. પેન્ટેન 1,5 ડાયાલ. શું આવી જશે? 1,5 ડાયાલ. આવી રીતે જો આવા પ્રશ્ન પૂછાય, ઓલી MCQ વાળી પરીક્ષા હોય ને, આપણે ટિકિટ ભાડું દઈને બાદગામ જઈ, તો એવી પરીક્ષામાં આવા બધા પ્રશ્ન પૂછાય. અહીંયા જો, ચાલો અહીંયાનું IUPAC નામ શું થશે? પહેલા તો IUPAC નામ આવું થશે, 1-ઇથાઇલ. ચકેડાને શું બોલે છોકરાઓ? ચકેડાને સાયક્લો હેક્ઝેન 1 ઇન. આવી રીતે. હવે અહીંયા મારી પાસે બે ક્રિયાશીલ સમૂહ છે. કેટલા ક્રિયાશીલ સમૂહ છે છોકરાઓ? બે ક્રિયાશીલ સમૂહ છે. કયા કયા બે ક્રિયાશીલ સમૂહ છે? એકને બોલાય આલ્ડીહાઇડ, એકને બોલાય કીટોન. IUPAC ના નિયમ પ્રમાણે કોની પ્રબળતા વધારે હોય એ આપણને ખબર હોવી જોઈએ. બોલો ભાઈબંધ, કોની પ્રબળતા વધારે હોય? આલ્ડીહાઇડ અને કીટોનની વાત કરીએ તો આવું શીખવાડ્યું છે કે જેવી રીતે આલ્કીન અને આલ્કાઇન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય, એવી જ રીતે આલ્ડીહાઇડ અને કીટોન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય. જ્યારે જરૂર પડે ત્યારે આ વસ્તુને યાદ રાખવાની છે. બરાબર? તો બે બાજુમાં આપેલા હોય તો કોને પહેલો નંબર આપવો એ આટલું કીધા પછી ખબર પડવી જોઈએ. એટલે પહેલો નંબર આપણે આલ્ડીહાઇડને આપશું, બીજો નંબર આપણે કીટોનને આપશું. તો કીટોન ગૌણ બની ગયો. કેવો બની ગયો? ગૌણ બની ગયો. તો જો આવું આવશે છોકરાઓ, 6 ઓક્સો. શું આવશે? 6 ઓક્સો. 8 કાર્બન છે, 8 કાર્બનને કહેવાય ઓક્ટેન 1 આલ. 8 કાર્બન છે એટલે શું બોલાય? ઓક્ટેન 1 આલ. ચાલો ભાઈ, આવી રીતના. રેડી? ખ્યાલ આવી જશે, સમજાઈ જશે વ્યવસ્થિત. ચાલો એક વખત આટલી વસ્તુ ઉપર આપણે વ્યવસ્થિત એવી નજર નાખી. હવે આપણે છોકરાઓ આલ્ડીહાઇડ અને કીટોનની સંયુક્ત બનાવટ આવી ને, એની અંદર કઈ પ્રક્રિયા જોવાની છે ખબર છે? એની અંદર જોશું આપણે બીજા નંબરે આલ્કાઇનમાંથી. આ બીજા નંબરે શેમાંથી જોશું છોકરાઓ? આલ્કાઇનમાંથી. તો હવે આલ્કાઇનમાંથી જે પ્રક્રિયા થવાની છે ને એને બે રીતે ઓળખશું આપણે. પહેલા સ્ટેપમાં આવશે છોકરાઓ જળ વિભાજન. પહેલા ભાગને શું કહેવાનું છે? જળ વિભાજન પ્રક્રિયા. જેવું તમે જળ વિભાજનની પ્રક્રિયા કરશો ને છોકરાઓ, પછી તરત જ એમાં ચલ રૂપકતા જોવા મળશે. શું જોવા મળશે? ચલ રૂપકતા. ચલ રૂપકતાને આપણે શું નામ આપ્યું હતું? ટોટોમેરિઝમ. જો આવી રીતે શું જોવા મળશે? ટોટોમેરિઝમ. ચાલો, તો હવે આ કઈ રીતે થાય એ આખી વસ્તુ જે છે એ ફરીથી યાદ કરાવું, બધી વસ્તુને સમજાવું છું. રેડી? જો પહેલા આપણે નોર્મલી ડેમો આપીએ કે ભાઈ આમાં કઈ રીતે બનતું હશે. RC ટ્રિપલ બંધ CH. જો આવી રીતે. બરાબર? હવે આની મારે પ્રક્રિયા કરવાની છે કોની હાજરીમાં? HgSO4 H2SO4. જો ભાઈ HgSO4 H2SO4 એની અંદર જો આપણે વાત કરીએ તો આમાં પાણીનો ઉમેરો કરવો છે. હવે પાણીનો ઉમેરો કરો
એટલે આ એસિડની હાજરીમાં પાણી કઈ રીતે આવશે તો કે H+ અને OH-. અહીંયા માર્કોનિકોવના નિયમની વાત કરશું. કોની વાત કરશું? માર્કોનિકોવનો નિયમ. શું છે ભાઈ માર્કોનિકોવનો નિયમ? યાદ ખરું કઈ કે હંબો વિસીડો? જો આ માઇનસ વાળા ઘટકને ક્યાં જોડાય? ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે. રેડી? તો હવે શું બન્યું તો કે જો હવે આવું બન્યું. અહીંયા શું આવી ગયું? OH ડબલ બંધ CH2. જો પહેલા મેં જળ વિભાજન કર્યું. હવે જળ વિભાજનનું શું થવાનું છે તો કે ભાઈ જે જળ વિભાજન છે એનું ચલ રૂપકતામાં રૂપાંતરણ થશે. શેમાં રૂપાંતરણ થશે? ચલ રૂપકતા. તો હવે આની ચલ રૂપકતાની આપણે વાત કરીએ તો ચલ રૂપકતા તમને હમણાં આની પહેલાના વિડીયોમાં સમજાયું હતું સમઘટકતા વિશે. એટલે શું થાય? ડબલ બંધ નીચે આવે, હાઇડ્રોજન ઉપર જાય. જો ડબલ બંધ નીચે આવે, હાઇડ્રોજન ઉપર જાય. તો હવે આનું ચલ રૂપક બંધારણમાં શેમાં રૂપાંતર થયું? R C ડબલ બંધ O CH3. શેમાં રૂપાંતર થયું? R C ડબલ બંધ O CH3. આવી રીતે. તો અહીંયા આપણને કાર્બોનિલ કાર્બન બનતું હોય એવું લાગશે. તો આના બે ઉદાહરણ આપણે લઈએ. બરોબર? આના બે ઉદાહરણ આપણે લઈએ એટલે આપણને આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાય. કઈ રીતે? અહીંયા ધ્યાન રાખો. તો પહેલા હું લઉં છું છોકરાઓ HC ટ્રિપલ બંધ CH. એની આપણે પ્રક્રિયા જે છે એ કરશું આવી રીતે. HgSO4 H2SO4 અને અહીંયા આપણે પાણીનો ઉમેરો કરીએ. બરાબર? હાઇડ્રોજન પ્લસ હોય, OH માઇનસ હોય. પણ આ તો સંમિત બંધારણ છે. સંમિત બંધારણ હોય તો એમાં માર્કોનિકોવ કે પ્રતિ માર્કોનિકોવને લાવવાની જરૂર હોતી નથી. કોઈ પણ એકની સાથે હાઇડ્રોજન, કોઈ પણ એકની સાથે OH. રેડી? ચાલો હવે અહીંયા શું બન્યું છોકરાઓ? તો જો અહીંયા આવું બન્યું. CH2 ડબલ બંધ C નીચે આવી ગયું OH અને અહીંયા હાઇડ્રોજન તો હતો જ. રેડી? જો આવી રીતે. હવે જળ વિભાજન કર્યા પછી શું કરવાનું છે તો કે ભાઈ જળ વિભાજન કર્યા પછી ચલ રૂપકતા. જળ વિભાજન કર્યા પછી શું કરશું આપણે તો કે ભાઈ ચલ રૂપકતા. કઈ રીતે ચલ રૂપકતા થશે આમાં તો કે ભાઈ હમણાં શીખવાડ્યું એમ ડબલ બંધ નીચે આવશે, હાઇડ્રોજન ઉપર જશે. આ આપણને આઈડિયા આવી ગયો છે. જો કે હાઇડ્રોજન ક્યાં આવે? અહીંયા. OH ક્યાં આવે? આમ આમ આમ. બરાબર? હિંચકા ખોડાઈ રાખવાનું. આમનો અત્યારે હું જ કરું છું. હિંચકા ખોડાઈ રાખું. જો આવી રીતે. તો અહીંયા શું થયું છોકરાઓ? CH3 C ડબલ બંધ O હાઇડ્રોજન. રેડી? જો CH3 C ડબલ બંધ O હાઇડ્રોજન. ચાલો આવી રીતે. હવે ઉદાહરણ નંબર 2 સમજાવું. ચાલો ભાઈ ઉદાહરણ નંબર 2 કઈ રીતે છોકરાઓ? આવી રીતે. CH3 C ટ્રિપલ બંધ CH. આમની આપણે પ્રક્રિયા કોની હાજરીમાં કરશું તો કે ભાઈ HgSO4 ઓબ્લિક H2SO4 ને અહીંયા શું આવી જશે છોકરાઓ તો કે અહીંયા આવી જશે HOH. હવે અહીંયા જો અહીંયા માર્કોનિકોવના નિયમની જરૂર પડશે. અસંમિત બંધારણ હોય તો માર્કોનિકોવના નિયમની જરૂર પડે. શું છે માર્કોનિકોવનો નિયમ? બોલો જોઈ. શું છે માર્કોનિકોવનો નિયમ? હાઇડ્રોજન જે છે એ અહીંયા પણ OH ને ક્યાં જોડવાનો છે? ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે. ઓછા હાઇડ્રોજન વાળો કાર્બન. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. ચાલો હવે કીધું એ પ્રમાણે જો નિપજ બનાવવા જઈએ તો શું જવાબ આવે? કીધું એ પ્રમાણે નિપજ બનાવવા જઈએ તો શું નિપજ આવે તો કે ભાઈ CH3 જો અહીંયા કોણ આવી ગયું?
OH અને ડબલ બંધ અહીંયા કોણ આવી ગયું છોકરાઓ? CH2. જળ વિભાજનનો પહેલો તબક્કો પૂરો કર્યો. બીજા તબક્કામાં શું થાય? તો કે ભાઈ બીજા તબક્કામાં ચલ રૂપકતા થાય. શું થાય? બીજા તબક્કામાં ચલ રૂપકતા જોવા મળે. કઈ રીતે ચલ રૂપકતા થાય છે બોલો જોઈએ? તો કે આ ડબલ બંધ નીચે આવશે, આ હાઇડ્રોજન ઉપર વહી જશે. જો શું થયું? ડબલ બંધ નીચે આવ્યો, હાઇડ્રોજન ઉપર વહી ગયો. રેડી? ચાલો, તો અહીંયા શું બની ગયું? તો કે અહીંયા આવું બની ગયું, CH3 C ડબલ બંધ OCH3. જો આવી રીતે એક જગ્યાએ આલ્ડીહાઇડ બનાવ્યો, એક જગ્યાએ કીટોન બનાવ્યું. હવે તો કે હવે આ બધાના આપણે નામ લખીએ. આ બધાના શું કરીએ છોકરાઓ? આપણે નામ લખીએ એટલે આખી પ્રક્રિયા વ્યવસ્થિત રીતે પૂરી થાય. ચલો, આ ભાઈબંધનું નામ શું છે બોલો જોઈએ? આ ભાઈબંધનું નામ તો કે આને ઇથાઇન કહેવાય. શું કહેવાય? ઇથાઇન. આને ભાઈબંધ શું બોલાય? તો કે ભાઈ આને બોલાય ઇથેન 1 ઇનોલ. શું બોલાય? ઇથેન 1 ઇનોલ. આવી રીતે આની આપણે વાત કરીએ તો આને શું બોલાય? ઇથેનાલ બોલાય. શું બોલાય? ઇથેનાલ. આવી રીતે આની આપણે વાત કરીએ તો આને શું કહેવાય છોકરાઓ? તો કે આને પ્રોપાઇન કહેવાય. શું કહેવાય? પ્રોપાઇન. આની આપણે વાત કરીએ તો પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર. આને આપણે દર્શાવશું આવી રીતે, પ્રોપેન 1 in to all. આને શું કહેવાનું છે છોકરાઓ? તો કે આને આવી રીતે દર્શાવશું, પ્રોપેન 1 in to all. અને છેલ્લે જે નિપજ બની એને બોલવામાં આવશે પ્રોપેનોન. આને શું બોલવામાં આવશે? પ્રોપેનોન. હવે હું જો થોડોક આઘો જતો રહું છું છોકરાઓ, દેખાય છે ને તમને હું આઘો વયો ગયો? તો હવે આખો તો આ જો છોકરાઓ, એની જો આપણે વાત કરીએ તો આજે આખા લેક્ચરની અંદર આપણે શું કર્યું? તો કે આપણે એવી બનાવટ શીખા કે જેની અંદર આપણને આલ્ડીહાઇડ અને કીટોન એક સાથે નિપજમાં મળે. જો તમે આજના દરેક ઉદાહરણ જે છે એ દરેક ઉદાહરણ જો આજના મેં જેટલા પણ તમને ઉદાહરણ શીખવાડ્યા એમાં આલ્ડીહાઇડ અને કીટોન બંને એક સાથે જોવા મળે છે. રેડી? આ આલ્કોહોલ વાળી અલગ અલગ પ્રક્રિયા હતી છોકરાઓ. જો આલ્કોહોલ વાળી અલગ અલગ પ્રક્રિયા. આની આપણે વાત કરીએ તો આ જો હાઇડ્રોકાર્બનમાંથી શીખા તો હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ અને કીટોન સાથે મળતી હોય એવી પ્રક્રિયાઓ આજના દિવસમાં મેં તમને દરેક વખતે શીખવાડી છે. જો અહીંયા આપણને આલ્ડીહાઇડ, અહીંયા આપણને કીટોન મળે, અહીંયા પણ જો આલ્ડીહાઇડ અને કીટોન મળે. તો આજનો લેક્ચર આપણો કેવો રહ્યો છોકરાઓ? કે જેની અંદર આપણે આલ્ડીહાઇડ અને કીટોન બંને મિક્સમાં શીખા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શેની વાત કરશું? માત્ર આલ્ડીહાઇડ. શું આવશે છોકરાઓ? માત્ર આલ્ડીહાઇડની બનાવટ. રેડી? તો એની આપણે શરૂઆત કરશું. ચાલો, થેન્ક યુ વેરી મચ.